નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 27 ઓક્ટોબર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો આઈટીબીપી એ 24 ઓક્ટોબર 2025 ના રોજ કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો છે પોતાનો? તો 63મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. યાદ રાખવી આ એક ઇમ્પોર્ટન્ટ માહિતી. એ પહેલા આપણે વિશ્વ વિકાસ માહિતી દિવસ જોઈ લઈએ. તો વિશ્વ વિકાસ માહિતી દિવસ દર વર્ષે 24 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે, જે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ની જેમ જ એનો હેતુ વૈશ્વિક વિકાસને આગળ ધપાવવો, રાષ્ટ્ર દ્વારા સામનો કરવો અને પડકારોનો ઉકેલ કરવો. આમાં તે માહિતી અને સંદેશા વ્યવહાર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આની ભૂમિકા પર ભાર મૂકવાનો છે. તો ખાસ આ પણ ઇમ્પોર્ટન્ટ દિવસ છે અને આઈટીબીપી તો ઇમ્પોર્ટન્ટ છે. જોઈ લઈએ. આઈટીબીપી એટલે ઇન્ડો ભારતીયન ટ્રિબેટ પોલીસ ફોર્સ એનું ફૂલ ફોર્મ થાય છે, જે ભારત અને ચીનની સરહદ પર નજર રાખે છે, એટલે કે આપણું રક્ષણ કરે છે. 24 ઓક્ટોબરના રોજ આનો 63મો સ્થાપના દિવસ આપણે ઉજવી રહ્યા છે, 24 ઓક્ટોબર 2025. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિમવીર એવું નામ આપ્યું છે આ લોકોને, તો એ પણ યાદ રાખવું. આઈટીબીપી ની વાત કરીએ, જેની રચના 24 ઓક્ટોબર 1962 થઈ હતી, જેનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે. ડીજી પ્રવીણ કુમાર છે અને સૂત્ર શૌર્ય, સિદ્ધાંત, કર્મનિષ્ઠા એનું સૂત્ર છે. તો ખાસ આ માહિતી આપણને યાદ હોવી જોઈએ. ત્યારબાદ ઇન્ડિયન એરફોર્સ કયા દેશને પાછળ છોડી વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના બની ગઈ છે? ચાઇનાના બબલા ખાલ કરી નાખ્યા. જોઈ લઈએ એના વિશે પણ. તો વર્લ્ડ ડિરેક્ટર ઓફ મોડિયન મિલ એરક્રાફ્ટ એટલે કે વમડાએ એક અધિકૃત ઓનલાઈન સંશોધનના વાર્ષિક ધોરણે એક વૈશ્વિક વાયુસેનાના રેન્કિંગ બહાર પાડ્યું છે. તેમાં તે નવીનતમ જે રેન્કિંગની વાત કરીએ 2025નો છે એને બહાર પાડ્યો. રેન્કિંગ મુજબ ભારતની વાયુસેના એ ચીનને પાછળ છોડી એક દર અસકાર ક્ષમતા સંદર્ભે વિશ્વની ત્રીજું સૌથી શક્તિશાળી વાયુસેના બન્યું છે. તો ખાસ વિશ્વમાં શક્તિશાળીમાં વાત કરીએ તો આપણે ત્રીજા નંબરે છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ પહેલા નંબરે છે અમેરિકાનું, અને રશિયા બીજા નંબરે છે. જ્યારે ઓલરાઉન્ડર વાત કરીએ ને એકંદરે આ રેન્કિંગમાં, તો ભારત છઠ્ઠા ક્રમે છે. તો બંને ક્રમ 3 ને 3-6 એવી રીતના યાદ રાખવા. એરફોર્સનું આવે ત્યારે આ ક્રમ યાદ રહેવો જોઈએ આપણને. ત્યારબાદ રોહિત શર્માએ એક સિદ્ધિ પ્રાપ્ત કરી. ભારતીય ત્રીજા સૌથી વધુ વન ડે રન બનાવનાર ખેલાડી બન્યા છે. તો ભારતીય ક્રિકેટના કેપ્ટન રોહિત શર્મા સૌરવ ગાંગુલીને પાછળ છોડી વન ડે ઇન્ટરનેશનલમાં ભારતના ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા છે. આ રેકોર્ડ એમણે તોડ્યો છે. સૌરવ ગાંગુલીનો હતો એ, હવે ત્રીજા નંબરે આવી ગયા. બીજી વાત કરીએ તો ઓડીઆઈમાં 73 રનની ઇવનિંગ દરમિયાન અન્ય કર્યું છે. હમણાં ઓસ્ટ્રેલિયા સામે મેચ હતો ને એમાં જ ફક્ત સચિન તેંડુલકર અને વિરાટ કોહલી એ જ આગળ છે. એના પછી પાછળ રોહિત શર્મા, તો પહેલા નંબર ઉપર તેંડુલકર, બીજા નંબર ઉપર કોહલી અને ત્રીજા નંબર ઉપર રોહિત શર્મા. ચોથા નંબર ઉપર કેનો એને રેકોર્ડ તોડ્યો? તો આપણે ગાંગુલીનો. તો આ 4 ક્રમ યાદ રાખવા. ત્યારબાદ ભારતનો પ્રથમ 132 મીટર કેબલ ગ્લાસ બ્રિજ ટૂંક સમયમાં જ કયા રાજ્યમાં ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે? તો ઉત્તરાખંડના ઋષિકેશમાં આ ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે ગ્લાસનો એટલે કે કાચનો બ્રિજ. તો ભારતીય ઋષિકેશમાં તેનો પ્રથમ 132 મીટર લાંબો કેબલ ગ્લાસ બ્રિજ, જેનું નામ બજરંગ સેતુ છે. તો નામ પણ યાદ રાખવું. આ તૈયાર કરી રહ્યું છે, થોડુંક જ કામ બાકી છે. આશરે 70 કરોડના ખર્ચે આ બની રહ્યું છે. આ પુલની સ્થાપના અને અતિ આધુનિક સીમાસી રૂપના બનાવવામાં આવી રહ્યો છે. બજરંગ સેતુની વાત કરીએ તો પહોળાઈનું યાદ રાખતા ખાલી મીટર યાદ રાખજો, કયા ગામથી આવ્યા હતા ને એ પણ ભૂલી જાઓ. આ પુલ 2 પૈડા વાહક માટે અને 5 મીટર પહોળો સ્ટીલ ડેક અને આ વગેરે કેના માટે છે યુઝ કરવો અને વગેરે પગદંડી માટે જ છે. અને વહેતી ગંગા નદીનો નજારો જોઈ શકશું અહીંથી આ પુલ ઉપરથી. તો ખાસ આઈએમપી છે આ પુલ યાદ રાખવો, કારણ કે ભારતનો પહેલો છે. ત્યારબાદ ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા કઈ બેંકને વિશ્વની શ્રેષ્ઠ ગ્રાહકની બેંક 2025નો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો આપણને ખ્યાલ જ હોવો જોઈએ, એસબીઆઈને મળ્યો છે. શા માટે મળ્યો એ અસ્થાયી ગોતવામાં છે. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય પ્રકાશન ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા વિશ્વની જે શ્રેષ્ઠ ગ્રાહકની બેંક, કારણ કે આની મેરે ગ્રાહકો જ વધારે છે, એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. કામ તો નથી, ગ્રાહકો જ છે.
માન્યતા ડિજિટલ બેન્કિંગ, ગ્રાહક આઉટલિંક અને નાણાકીય સમાવેશમાં SBIની પ્રગતિને આ રેખાંકિત કરે છે આ એવોર્ડ. જ્યારે ગ્લોબલ ફાઇનાન્સ આ એક અમેરિકન ફાઇનાન્સ મેગેઝિન છે જેની રચના 1987માં થઈ હતી. હેડક્વાર્ટર ન્યુયોર્કમાં છે. તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ, SBI 1906માં બેંક ઓફ કલકત્તાના નામે આનું અસ્તિત્વ આવ્યું હતું. 1921માં બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ આ બંને એટલે કે ત્રણેય ટૂંકમાં ભેરી હતી. કલકત્તા, બોમ્બે અને મદ્રાસ ત્રણેય ભેરી થઈ. પછી એક નામ ધારણ કર્યું હતું મદ્રાસ ઇમ્પિરિયલ બેંક. તો ખાસ એ પણ યાદ રાખવું. 1955માં રાષ્ટ્રીયકરણ કર્યું હતું કેનીએ ઇન્દિરા ગાંધીએ. બેંક ઓફ ઇન્ડિયા SBI બની. ત્યારથી જ આનું નામ અસ્તિત્વમાં આવ્યું હતું. 1 જુલાઈ 1955માં આની રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે છે. અધ્યક્ષ સલ્લા નિવાસુ શેટ્ટી છે અને ટેગલાઇન શુદ્ધ બેન્કિંગ નોકતી અન્ય. તો ખાસ યાદ રાખવી. આ આખો SBI નો ઇતિહાસ જોઈ લીધો આપણે. IMP છે. ત્યારબાદ ભારત અને યુરોપિયન યુનિયને ડોન પર કેન્દ્રિત પ્રથમ સંયુક્ત આતંકવાદ વિરોધ કવાયત હાથ ધરી છે. ક્યાં હાથ ધરી છે? હરિયાણામાં હાથ ધરી હતી. ભારત અને યુરોપિયન યુનિયને પ્રથમ વખત આ માનવ રહિત હવાઈ પ્રણાલી જે ઉભરતા ખતરાઓમાં મૂળભૂત માળખાની સુવિધા અને સોફ્ટ લક્ષ્યોને સુરક્ષિત રાખવા માટે સંકલિત ક્લાફ્ટ ડ્રોન કામગીરી જે શું કહેવાય માટેની પ્રક્રિયાઓ તૈયાર કરવાના હેતુથી આ કવાયત કરી હતી. અને ખાસ કરીને આતંકવાદનો વિરોધ કરવા માટે આ બંને દેશોએ આ કવાયત કરી હતી, યુરોપિયન યુનિયન અને ભારતે. અને પ્રથમ વખત યોજાઈ હતી એટલા માટે યાદ રાખવી. ત્યારબાદ વૈશ્વિક મીડિયા અને માહિતી સાક્ષરતા સપ્તાહ 2025 ક્યારથી ક્યાં સુધી ઉજવવામાં આવી રહ્યો છે? તો 24 થી 31 ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવી રહ્યો છે. આનું આયોજન તો કોલંબિયા ખાતે થઈ રહ્યું છે. તો ગ્લોબલ MLI સપ્તાહ એટલે કે વૈશ્વિક મીડિયા અને માહિતી સપ્તાહ 2025 24 થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન કોલંબિયાના કાર્ટેન્સ દી ઇન્ડિયાસમાં ઉજવાઈ રહ્યો છે. આ ગ્લોબલ મીડિયા એન્ડ ઇન્ફોર્મેશન જે લિટરસની સપ્તાહ 2025ની થીમ AI પર મન ડિજિટલ સ્નેપમાં MIL એટલે AI ઉપરની થીમ છે. આ થીમ પ્રતિબિંબિત કરે છે કેવી રીતના આપણે કૃત્રિમ બુદ્ધિ સમગ્ર વિશ્વમાં માહિતી ઉત્પાદન અને વિતરણ કરી રહ્યા છે એનું સૂચવે છે. આ સાથે આપણે 24 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર દરમિયાન નિશસ્ત્રીકરણ દિવસ એટલે કે સપ્તાહ ઉજવી રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય શસ્ત્રનો ઓછો ઉપયોગ કરવો, જ્યાં જરૂર હોય ન્યાસ કરવો. નિશસ્ત્રીકરણનો અર્થ ખબર જ છે આપણને. વૈશ્વિક નિશસ્ત્રીકરણ મુદ્દાઓ અને સ્થાપિત શાંતિ, સુરક્ષા અને ટકાઉ વિકાસ પ્રાપ્ત કરવાની જે મહત્વપૂર્ણ ભૂમિકા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે આ સપ્તાહ એક ઉજવવામાં આવે છે. તો ખાસ આ બંને સપ્તાહ યાદ રાખવા. ત્યારબાદ વેપાર અને વિકાસ પર 16મી UN પરિષદ ક્યાં યોજાઈ રહી છે? તો જીનીવા ખાતે યોજાઈ રહી છે આ પરિષદ. IMP છે. જોઈ લઈએ આના વિશે. તો યુનાઇટેડ નેશનલ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ નું 16મું સંસ્કરણ 20 થી 23 ઓક્ટોબર દરમિયાન 2025 દરમિયાન જીનીવા પેલેસ ડ્રેમ નેશન ખાતે યોજાઈ રહ્યું છે. આની થીમ છે ભવિષ્યને આકાર આપવો, સમાન સમાવિષ્ટતા, ટકાઉ વિકાસ અને આર્થિક પરિવર્તનનું સંચાલન કરવું. બહુ મોટી થીમ છે, એક વખત વાંચવી. અને સ્વિટ્ઝરલેન્ડ અને જે શું કહેવાય આ યુનાઇટેડ નેશનલ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટનું આયોજન હતું. આ પરિષદમાં વેપાર અને અર્થતંત્રના વિકાસના મુદ્દાનું યોજવામાં આવ્યું હતું, એટલે કે આના ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલન ડેરપરનું જે નવું સોવલિંગ ફોરની શરૂઆત થઈ. તો સોવલિંગ ફોર શું છે એના વિશે વાત કરી લઈએ. તો એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે જે શું કરશે તો જોઈએ. એનો હેતુ જે દેવાદારો દેશ અને લેણેદારો દેશોને એક સાથે લાવશે, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક વિકાસશીલ દેશોમાં જે વધતા જતા દેવાના બોજને અને વ્યાજને ટકાઉ રીતે સંબોધવું, કેવી રીતના ઓછું કરવું એના ઉપર ધ્યાન કરશે આ એક પ્લેટફોર્મ. એનું આ લોન્ચિંગ થયું છે, તો યાદ રાખવું. 1966માં દર 4 વર્ષે આયોજિત થાય છે, એટલે કે 17 પરિષદ છે. આ એક શું કહેવાય પરિષદ જે યુનાઇટેડ નેશનલ ટ્રેડ દ્વારા આયોજન થાય છે. એની વાત કરી લઈએ. યુનાઇટેડ નેશનલ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ 1966માં એની રચના થઈ હતી. મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે અને ન્યાદ બેઠક 16મી થઈ હતી. એના શું કહેવાય રેબિન ગ્રિપ્સન છે ત્યાંના પ્રમુખ, તો યાદ રાખવા. ત્યારબાદ કયા વર્ષમાં પદ્મશ્રી વિજેતા પુરસ્કાર પિયુષ પાંડેનું 70 વર્ષની વયે અવસાન થયું છે? તો 2016માં આનું અવસાન થયું હતું. જો આ એડ માટે જાણીતા છે. ઘણી બધી ભવિષ્યમાં ભૂતકાળમાં આપણે એડો જોઈએ ને, ફેવિકોલની, હર ઘર કુછ કહેતા હે વગેરે, કોકો કોલાની ને આ બધી એડના રચનાકાર આ હતા, એટલા માટે યાદ રાખવા આપણને એનું અવસાન થઈ ગયું. તો પદ્મશ્રી
પિયુષ પાંડે 23 ઓક્ટોબરના રોજ 70 વર્ષની વયે અવસાન થયું. ક્યાં? તો કે રાજસ્થાનના જયપુરથી વતની હતા. તો ત્યાં જ થયું. સાંસ્કૃતિક પ્રત્યે ખૂબ સભાનતા અને ઝલક તેમની જાહેરાતોમાં પ્રસાર થઈ છે. અને 1982માં એ ઓગલી ઇન્ડિયા જે જાહેરાતની એજન્સી છે એમાં જોડાયા હતા અને પોતાનું યોગદાન આપ્યું હતું. અબકી બાર મોદી સરકાર આ સૂત્ર પણ આપ્યું છે, તો એ પણ યાદ રાખવું. 2016માં જ આવા બધી કાર્ય માટે એને પદ્મશ્રી મળ્યો હતો. 2018માં એક એવોર્ડ મળેલો છે, ક્રાઇસ લાયસન એસ લાયન ઓફ ધ એવોર્ડ. તો ખાસ બહુ જાણીતું નામ છે, યાદ રાખવું. અને આ એવોર્ડ મેળવનાર પ્રથમ એશિયાના વ્યક્તિ હતા. ભારતના તો પછીની વાત, એશિયાના છે, તો યાદ રાખવા આપણને. ત્યારબાદ થાઈલેન્ડના રાજમાતા શિવકામિનીને સિરિક્રીમાં 93 વર્ષની વયે અવસાન પામ્યા છે, જે ગ્રામીણ ગરીબીને મદદ કર્યું હતું, પરંપરાગત હસ્તકળા બનાવવાનું જતન કર્યું હતું, પર્યાવરણનું રક્ષણ એ માટે શાહી પ્રોજેક્ટ પણ એને નિરીક્ષિત કર્યો હતો. અને થાઈલેન્ડની રાજમાતા સિરિક્રીનું અવસાન થયું છે, તો ખાસ આ પણ યાદ રાખવું. થાઈલેન્ડની વાત કરીએ, બેંકોક કેપિટલ છે, થાઈ બાહત ન્યાનું ચલણ છે, અને પીએમ જે અનુષ્ઠિત સર્નવીરપાલ છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી બે નિધન સાથે. તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, શેર કરવો, તમારા મિત્રોને શેર કરી દેવો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી. પીડીએફ માટે ટેલિગ્રામમાં જોડાઈ જવું, પીડીએફ સ્ટડી મટીરિયલ વગેરે માટે. તો બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને એક સારી એવી કોમેન્ટ પણ કરી દેજો. વિડીયો કેવો લાગે, શું સુધારા વધારા તમારા બધી તમે કહી શકો દિલ ખોલીને. તમારો એક નાનો ભાઈ અથવા તો મોટો ભાઈ જે સમજતા હોય એ સમજી અને એક કોમેન્ટ કરજો. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.